મતદાન કરે, કાંઈ હોતું નહીં. પછી એ બી આવે 5 વર્ષે આવે ને પાછા 5 વર્ષ પછી આવે. આજે સ્થિતિ બદલાઈ. દેશના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી એમણે આખા રાજ્યની દશા અને દિશા બદલી દીધી. 2014માં દેશના પ્રધાનમંત્રી બન્યા પછી દેશની દિશા બદલી દીધી. તો સ્વાભાવિક છે કે જે દિશા બદલતી હોય, બદલતી જતી દિશા માટે આપણે કામ કરવું જોઈએ. આપણે શિયાળામાં ખૂબ ટૂંકા કપડાં કે ઉનાળામાં કોટને જૂસાને ઓઢી નીકળીએ તો કેવું લાગે? સિઝન પ્રમાણે બધું યોગ્ય લાગે, પણ સિઝન વગરનું બધું નકામું છે. એટલે કે સમય વગરનું બધું નકામું, સમય પ્રમાણે વર્તવું જોઈએ. વર્તમાન સમયમાં જે સ્થિતિ પરિસ્થિતિ છે, મને કહેતા આનંદ છે સાહેબ કે લોકસભાની ચૂંટણી સમયે આપણી બધાની એક કસોટી હતી, એક પ્રકારની કસોટી હતી, અને પક્ષને પણ આપણા એક મતની જરૂર હતી. અને મને કહેતા ગૌરવ થાય, બધા સમાજે આપ્યા હશે, પણ કચ્છમાં સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને ટેકો અને મદદ કોઈ પણ જાતની શરત વગર, કોઈ પણ જાતના રીસામણા મનામણા વગર સૌથી વધુ જો કોઈ મત આપ્યા હોય તો આહિર સમાજે આપ્યા હતા. સાહેબ, આનો પુરાવો છે. અને એને કારણે પાર્ટીમાં એક સમાજની ઇમેજ ઊભી થઈ છે કે ભાઈ આ સમાજ સમય આવે ત્યારે રીસાતો નથી, સમય આવે ત્યારે આ સમાજ કોઈ ડિમાન્ડ કરતો નથી, સમય આવે ત્યારે આ સમાજ કોઈ શરત નથી મૂકતો, સમય આવે ત્યારે બરાબરના મજબૂતાઈથી પડખે ઊભો રહે છે. અને જે પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે પરિસ્થિતિ પ્રમાણે કામ કરે છે. ને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને એવું લાગ્યું આજે કચ્છમાં સાહેબ આપણા સૌના માટે ગૌરવ છે. અમે તો માત્ર નામ માત્રના પ્રતિનિધિ છીએ કે ગુજરાતમાં એક જ આયર મંત્રી હોય અને હું મંત્રી હોઉં તો એ આપણા સૌના માટે મારું ગૌરવ નથી, તમારું ગૌરવ છે સાહેબ, આખા સમાજનો ગૌરવ છે. જિલ્લા ભાજપના અધ્યક્ષ તરીકે દેવજીભાઈ હોય સાહેબ, જિલ્લાની 2 ટોપ પોસ્ટ કહેવાય, જિલ્લાનો અધ્યક્ષ અને જિલ્લામાંથી કોઈ મિનિસ્ટર બનાવે એ બી આયરને બનાવે. હવે આટલું આપ્યા પછી આપણે જો ટાઈમ આવે ને બરાબર ન હાથવી શકીએ તો કેવી પરિસ્થિતિ રહે? પણ એવું થતું નથી. સમાજે ખૂબ પરિપક્વતા દાખવી છે, સમય સાથે તાલ બી મિલાવ્યો છે, અને સમય સાથે તાલ મિલાવ્યો છે. એટલા માટે સમાજમાં આ સાર્વત્રિક પ્રગતિ થઈ શકે છે. સીટ અને તાલુકા પંચાયત ઢોરી સીટનું આજે ગુજરાત રાજ્યના લોકલાડીલા રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ સાંઘા પધાર્યા હતા, અને આજે પ્રચાર પ્રસાર અર્થે આ વિસ્તારના તમામ આગેવાનો, કાર્યકરો અને મતદારો ખૂબ મોટી સંખ્યામાં ઢોરી ગામે ઉપસ્થિત રહી અને સભાને રાજ્યમંત્રીશ્રીએ સંબોધન કર્યું. અને આ વિસ્તારને લગતા જે અમારા રાજ્ય કક્ષાના મંત્રી, શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંઘા સાહેબ છે, જેમણે પહેલાં અગાઉ પણ ઘણા બધા કામો જે એમની કોઠાસૂઝથી કે આ વિસ્તારને ભૂમિયા છે, એટલે એમણે પોતાના દ્રષ્ટિથી જે કામો લેવાના હતા એ લઈ લીધા છે. ને આ ગામને ઢોરી સુમરાસરને લાગે ત્યાં સુધી રુદ્રમાતા ડેમ ભાજપ સરકાર દ્વારા અને સરકારશ્રી દ્વારા જે ભરાશે એનું અત્યારે મંત્રીશ્રીએ એમ કીધું કે ભાઈ આ જ્યારે ડેમ ઓગણશે ત્યારે આ વિસ્તારને જે જરૂરત છે, જેની ભૂખ છે પાણીની, એ તળ ઊંચા આવશે અને બોરના પાણી પણ ઊંચા આવશે. વાત કરું કે આ વિસ્તારમાં આ ઢોરી ગામને જે સૌ પ્રથમ આ વિસ્તારની અંદર વાડી વિસ્તારમાં રહેતા લોકો છે, રહેણાંક એની વાડીમાં રહે છે, તેમને રોડ રસ્તાની તમામ સુવિધાઓ પૂરી છે. આ વિસ્તારને ઢોરી ગામમાં CHC, શાળાઓ, જે બધી તમામ સુવિધાઓ જેને કંઈ પૂર્ણ થઈ છે, પણ વિકાસની ભૂખ ક્યારે ભાંગતી નથી. એટલે અગાઉ જે કાંઈ આવનાર દિવસોમાં જે કાંઈ ખૂટતી કડીઓ હશે એ પૂરી કરવામાં આવશે. ખેતીવાડી માટે જે ખૂટતી કડીઓ છે એ જ્યારે કાંઈ નુકસાન થાય છે ત્યારે રાહતના પેકેજ સરકાર આપે જ છે, અને બાકી જે કાંઈ છે એ પાણીની જ ભૂખ છે. અને એ પાણીની ભૂખ માટે રુદ્રમાતા ડેમ ભરાય તો ખેડૂતોનો જે કાંઈ વિષય છે એના માટે જ છે. પશુપાલનની વાત કરીએ તો આ ગામને હકીકતમાં ઢોરી સુમરાસરમાં મોટામાં મોટો પશુપાલનનું છે, અને પશુપાલન માટે સરકારશ્રી દ્વારા આ ગામને અત્યારે 1 નંબરમાં જેને કહીએ કે આ દૂધ ડેરીમાં હોય તો આ ઢોરી અને સુમરાસર ગામ છે, અને એનો ખૂબ લાભ ખેડૂતોને, માલધારીઓને મળે. મતદારોને એ અપીલ કરું છું
કે આ વિસ્તારમાં જે આપણે કામો લેવા છે, હજી જે ખૂટતા કામો હોય એ જ્યારે આપણે ભારતીય જનતા પાર્ટીના કમળના બટનને દબાવીને જે મત આપશો તો સાહેબ સીધી વાત છે કે કોઈ પણ અપેક્ષા રાખતા હોય, અત્યારે ભારતીય જનતા પાર્ટી એ જ અપેક્ષા રાખતી હોય કે મત આપો એટલે જે ગાઈડલાઈન પ્રમાણે જે કામો થતા હોય થાય, પણ જે આપણે વ્યાજ શીખે પાછું મળતું હોય તો એ જે ગામો જે વિસ્તાર બહુમતી આપે અને લીડ આપે તો લેખિત વાત છે કે લાડકા જ દીકરા કહેવાય, તો એમને 100% મત મળશે તો એ વધારે વિકાસના કામો થવાના છે.